ભાવનગરમાં જૂના બંદર 36 ક્વાર્ટર પાસે રહેતા ધર્મેશભાઈ જગદીશભાઈ વાઘેલાને દીકરીની સગાઈ તૂટી જતા ધર્મેશભાઈના કારણે તૂટી હોવાની શંકા રાખીને જીતુભાઈ રમેશભાઈ વાઘેલા, જીતુભાઈના પિતા રમેશભાઈ, મહેશભાઈ રમેશભાઈ વાઘેલા અને કનુભાઈ વાઘેલા સહિતના 4 શખ્સોએ લાકડી અને લાકડાના ધોકા વડે હાથ અને પગેના ભાગે તેમજ વાસાના ભાગે માર માર્યો હતો તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ અને હોસ્પિટલના બીછાનેથી ધર્મેશભાઈ જગદીશભાઈ વાઘેલાએ ગંગાજળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। કાજલબેન ધર્મેશભાઈ વાઘેલા, જૂના બંદર 36 ક્વાર્ટર પાસે। ધર્મેશભાઈ જગદીશભાઈ મારા ઘરવાળા છે ને અમારે કુટુંબમાં આજથી 1.5 વર્ષ પહેલાં જૂની અદાવતને લીધે કુટુંબમાં અમારે બાંધણ થયેલી હતી, જે વાતનું 1.5 વર્ષ પહેલાં સમાધાન થઈ ગયું હતું। એ વાત બધી પતી ગઈ હતી, જેની દાજ રાખીને મારા મોટા સસરા રમેશભાઈ ઝીણાભાઈ વાઘેલા, એમના 3 દીકરા કનુભાઈ રમેશભાઈ વાઘેલા, મહેશભાઈ રમેશભાઈ વાઘેલા અને જીતુ રમેશભાઈ વાઘેલા, એ બધાએ દાજ રાખીને મારા ઘરવાળા અમારા ઘરથી થોડેક આગળ નજીક ચાની લારીએ ચા પીવા ગયા હતા। ત્યાંથી એને પાઇપે મારીને હાથને પગ ત્યાંને ત્યાં એ લોકોએ ભાંગી નાખ્યા। પછી ઢસડીને એ લોકો એના ઘરે લઈને આવ્યા। ઘરે લઈને એના ફળિયામાં ખાટલામાં બેસાડી મારા મોટા સસરા, એમના 3 દીકરા કનુભાઈ, મહેશભાઈ અને જીતુભાઈ અને મહેશભાઈનો છોકરો મિલન વાઘેલા અને સોનાલી વાઘેલા, સંગીતાબેન વાઘેલા, દેવુબેન વાઘેલા, બધા બૈરા અને આદમીન બધા વચ્ચે એને એકને વચ્ચે બેહાડીને બધાએ લાકડાના પાઇપ સરિયા બધાથી મારીને મારા વરના હાથ પગ બંને હાવ ભાંગી નાખ્યા છે અને એ લોકોએ એને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી છે। બચાવવા જ્યારે હું ગઈ ત્યારે જીતુભાઈએ મને હાથ ઉપર એક લાકડાનો પાઇપ માર્યો અને એમના નાના ભાઈ કનુભાઈએ મને રોડ ઉપર પછાડીને પાટે મને મારી છે।